નમસ્કાર મિત્રો, હું છું પ્રેમ ગઢવી અને આજે મારી સાથે છે આરોહી પટેલ. હજી તો કેમેરો ચાલુ રહી યાર, તું શું આ પેલું કોરિયન ચપટી છે જેને આઈ લવ યુ હાર્ટ કહેવાય. જોજો પર જોજો. શેમાં? કનેક્ટ વિથ કલાકારમાં. મને છે ને કાયમ હજી બી થોડા ટાઈમ પહેલાં મળી હતી ત્યારે બી, એના પહેલાં મળી ત્યારે બી, આજે પણ, અને એ હસવા બી માંડી અને ખબર છે કે હું શું કહેવાનું છું. એ મને નવાઈ લાગે છે કે આરોહી મોટી થઈ ગઈ. મને સખત નવાઈ લાગે છે કાયમ. ઇન્ડસ્ટ્રીમાં બે જણા માટે મને આવી નવાઈ લાગે છે, એક આરોહી પટેલ અને એક નેત્રી. અને હવે તો બહુ અઘરું એટલા માટે થઈ ગયું કે એણે લગ્ન કરી લીધા. એટલી મોટી થઈ ગઈ છે. કેમ કર્યા લગ્ન? સોરી. ના, ખરેખર પ્રશ્ન છે એટલે. ના એટલે હવે આમ સાચે મોટી થઈ ને એટલે લગ્ન કર્યા. પણ હા, પણ ખુશ છું, તો ચિંતા ના કરો. બસ તો એટલે કોઈએ વિરોધ કર્યો તો લગ્નનો? ના, કોઈએ નહોતો કર્યો. બધા બહુ ખુશ હતા લગ્ન માટે. હા, પણ આમ તમારા જેવા હોય ને કે જે આમ પહેલેથી જ આમ ફાધરલી ઇન્સ્ટિંક્ટ આપતા હોય, તમે છો, વિજય કાકા છે, એ બધાને એવું થઈ જાય કે યાર તું લગ્ન કરી લઈશ યાર, ના તું મોટી ના થા. હા, એટલે એ ઓબ્વિયસ, એ અમારા તમારા લોકો હું છું, વિજય છે, એ બધાએ તો એટલે એવું છે જ, એમ સમાવ એવું છે. તો એટલે ખરેખર બહુ નવાઈ લાગે. એટલે આરોહી કે ને કે એટલે એનો મેસેજ બી આવ્યો, પછી એના પહેલા શૂટ વખતે બી એણે કીધું ત્યારે એટલે યાર કેમ મજા કર, તું રમ, હજી એવું જ લાગે આપણને. રમ. હા, એટલે પેલું શું, એ એક્ટ્રેસ, હિરોઈન, એ તો ચલો ધીરે ધીરે આપણે કરી લીધું કે હા ચલો વાંધો નહીં, હવે લગ્ન બી એમ, અને એ બી પણ વાંધો નથી, એ શી ઇઝ હેપી અને સવાલ નથી. બહુ સરસ પસંદગી, બહુ સારી છે. થેન્ક યુ. એનો આનંદ છે. કેટલા છોકરા રિજેક્ટ કર્યા હતા અત્યાર સુધી? એવું તો ક્યારે કંઈ થયું નથી કે કોઈએ પૂછ્યું હોય ને બધું, એવું ક્યારે નથી થયું. રિજેક્શન જેવું તો આવ્યું જ નથી, કે આપણે તો ભાઈબંધો જોડે જ મોટા થયેલા લોકો છીએ, એવું છે. એટલે કે મારા વિજય કે પપ્પાની જાણબાર કોઈ એક્સ હતું? ના, એવું કંઈ નથી, એવું કંઈ નથી. એવું બધું નથી. કોલેજ ટાઈમમાં હતું, પણ હા, પણ કોલેજ સુધી જ સીમિત હતું. ચાલે. પછી તો કામ ને બધું કર્યું અને પછી તત્સતને મળી. વાહ, તત્સત બહુ લકી છે. હા, 100%. તો છે ભાઈ. એટલે આ તો એવું ઓબ્વિયસલી આરોહીએ આવું કર્યું જ હોય એવું છે. કોઈ દિવસ કોઈ છોકરાને માર્યો છે એમ, ફ્રેન્ડ? હા, લાફા તો બહુ. એમ તો રોજ લાફા મારું છું. અરે મારા મારી ચાલ્યા કરે. અમાર તો કુમાર જ કહેવાનું ને, એવું નહીં? કુમાર. પણ છોકરાઓને માર્યા તો છે. હા, ભાઈબંધોને બધાને બહુ, એ તો બહુ કોમન. હા, કઈ બી આમ આવું બધું આપણા વાતું ને હટ એવું. તું ને તત્સત રિલેશનમાં કેટલો ટાઈમ હતા, કે ફ્રેન્ડ કેટલો ટાઈમ હતા? અમે લોકો ઓળખીએ છીએ 7 વર્ષથી. અમે ઇમિડિયેટલી જ ફ્રેન્ડ્સ બની ગયા હતા, અને બેસ્ટ ફ્રેન્ડ્સ અમે 2-3 વર્ષ રહ્યા, અને પછી અમે રિલેશનશિપમાં. એટલે 2021 એન્ડની આસપાસ કહેવાય, ત્યારથી 4-5 વર્ષ. અને લગ્નનું કોણે વિચાર્યું તમારા બંનેમાંથી પહેલા? યાર એમાં બહુ વિયર્ડ થયું હતું. અમે લોકો બંને વિડીયો કોલ પર હતા, અને અમે એક ત્રીજા ફ્રેન્ડને વિડીયો કોલ પર એડ કરવાની રાહ જોતા હતા. અમે પેલું કોલ કરીને ઉપાડતો નહોતો, અને આમ બેઠા હતા અને રાહ જોતા હતા. પછી આમ તત્સતે એવું કીધું કે હું તો મારી લાઈફ તારી જોડે જ જોઉં છું. મેં કીધું હા, હું પણ. કે ઓકે, તો પછી કાલે ઘરે વાત કરી લઈએ. એટલે આટલું કેઝ્યુઅલી હતું. અને ઘરે પણ મેં આમ સવારે ઉઠી પછી મેં મમ્મી પપ્પાને કીધું, મેં કીધું મેં નક્કી કર્યું છું હું તત્સત જોડે લાઈફ સ્પેન્ડ કરીશ. એટલે પપ્પા કે
હા બરાબર છે, પણ કે એના ઘરમાં વાંદરાઓ બહુ હોય છે. મેં જોયું છે કે એના ગાર્ડનમાં વાંદરાઓ બહુ આવતા છે. એ એક તકલીફ છે અને થોડુંક દૂર છે, બાકી વાંધો નથી. આટલું કેઝ્યુઅલી એ લોકોએ બી લીધું, આખી વાત જ આવી રેન્ડમ, એટલે કોઈ સિરિયસલી કોઈ લીધી જ નહીં અમારી વાત. વાંદરાનું શું મહત્વ હતું આખામાં? મને એ જ થાય છે, મને હજી બી એ જ સવાલ છે. પણ પપ્પાએ એવું કીધું કે એમને એના બીજું કંઈ કંઈ નહીં જ ના મળ્યું. વિચાર્યું એમને ના પાડવા માટે એ છે ને કંઈક ગોતતા કે હશે. હવે કંઈક કેવી રીતે હું શું આવો કહું, એમને વાંધો તો ના જ હોય, કરેક્ટ. બધું જ હતું, પણ પેલું બી હોય ને કે અરે યાર આરોહી લગનની વાત કરે છે મારી જોડે. તો કે વાંદરા બહુ છે બેટા એમ. લેટ્સ ફોકસ ઓન વાંદરા. હા, બધા મસ્તી કરતો તો લોચો પડશે એવો. એવો છે. ચલો, પ્રપોઝ કોણે કર્યું હતું તમારા બેમાંથી? એવું ક્યારે કંઈ થયું જ નથી. આ જ હતું જે હતું એ. નો પ્રપોઝલ, નો એન્ગેજમેન્ટ, બધું એકદમ નથિંગ. બધું સિમ્પલી આ થયું, આમ ધીરે અને ધીરે. બહુ ઓર્ગેનિકલી, બહુ નેચરલી. અને હજી પણ અમને બંનેને તો એવું લાગતું જ નથી કે અમે પતિ પત્ની છીએ એવું. એ બે સારું. નાના છોકરાઓ હોય ને ઘરમાં ફરતા હોય, બુવા બુવી કરતા હોય, ગેમો રમતા હોય, એવું જ છે હજી બી. સારું ને હા પણ એટલે ચલો, સોરી પહેલા કોણ બોલે તત્સત. એ તો મને અહીંયા સુધી વિશ્વાસ હતો. તમે વાંચ્યું ને ત્યારે બી મેં કીધું, આ તો તત્સત જ હોય, એમાં તો એવું કંઈ. ઘરમાં કોનું ચાલે છે? હજી ઘરમાં એટલે મારાના તત્સતમાં મારું ચાલે છે. એવું કેટલું ઓબ્વિયસલી જવાબ. એવો ઓબ્વિયસ સેટ પર કોનું ચાલે, સંદીપ સર કે આરતીબેન? ડિપેન્ડ્સ. મમ્મી સેટ પર આવે એટલે આમ એ બહાર બેઠા હોય, પછી એ સેટ પર આવે તો એમનું જ ચાલવાનું હોય, તો જ આવે, તો જ સેટ પર આવે, બાકી ના આવે. સેટ પર તો જ આવે. તો જ આવે. ચલો, રિલેશનશિપમાં શું જરૂરી છે? લોયલ્ટી, ઓફકોર્સ, ઓનેસ્ટી, અન્ડરસ્ટેન્ડિંગ અને સપોર્ટ. એકબીજાને ફૂલ સપોર્ટ કરવાનો. અને કોઈ ચીટ કરે તો શું કરવું જોઈએ? છોડ દેવાનું. હટ હટ હટ. તમારા ઇનલોઝ વિશે કહો. બહુ જ કૂલ છે, બહુ જ સપોર્ટિવ છે. હું હજી બી 10-11 વાગે જ ઉઠું છું પહેલાંની જેમ જ. અરે એ લોકોને ખબર જ હતી કે આ આવી જ છે, એટલે એ લોકો એ રીતે બહુ જ સપોર્ટ કરે છે. એ લોકો મારા સ્કેડ્યુલ સમજે છે. થેન્કફુલી તત્સત બી ઇન્ડસ્ટ્રી છે, એટલે એ લોકોને ખબર જ હતી કે આ ઇન્ડસ્ટ્રીમાં કેવા સ્કેડ્યુલ્સ હોય, તો એ લોકો એ પણ સમજે છે. અને હજી પણ હું અંકલ આંટી જ કહું છું, કારણ કે કેવું હોય, આપણે ફ્રેન્ડ્સના પેરેન્ટ્સને આપણે પહેલેથી જ આવી રીતે જોતા હોય ને, અંકલ આંટી જ કહેતા હોઈએ, તો આમાં બહુ અઘરું થઈ જાય કે મારા મમ્મી પપ્પા કહું, કારણ કે વર્ષોથી ઓળખતા હોઈએ અંકલ આંટી કહેતે. તો આંટી બહુ સ્વીટલી ટિફિન મોકલાવે, તો એની અંદર પણ આમ મને બહુ જ ભાવે ને, તો મને ભાવતા પાપડ મૂકે, મને ભાવતું અથાણું મૂકે, પછી છાશ મોકલાવે, જે બહુ જ મહત્વની મારા માટે છે. બધું જ આમ એટલું ક્યુટલી આમ ટિફિન મોકલાવે, એટલે વેરી સપોર્ટિવ. આટલું બધું લોકોને તો એવું જ લાગતું હશે કે તું બહુ ડાયટ કરતી જઈશ, પણ ખાય છે. હા, તો સવાલ જ અને નથી. બહુ ખાય છે. બહુ જ ખાઉં, બહુ જ ખાઉં છું. એટલે આમાં પહેલેથી આવો ડર હતો તારો ત્યાં આગળ કે આવું કરું? કોઈ ડર નથી. ભય પહેલેથી હતો? ના ના, એવું નથી. પણ બહુ કુલ છે, એ લોકો બી બહુ કુલ છે. અને અંકલ જોડે તો મારું બહુ જ આમ ભાઈબંધ જેવો સંબંધ છે. મસ્ત આમ જોક્સ મારીએ અમે લોકો, અને રેન્ડમ ટાઈમે ગંદી રીતે ગાઈએ, ગીતો ગાઈએ ને આવું બધું, બહુ જ બેસુરા અવાજમાં, તો બહુ મજા આવે. ઓબ્વિયસલી અવાજ તો બેસુરો જ હોવાનો છે, બાકી તું સિંગર ના હોત બેટા, એક્ટર થોડી. સાચી વાત છે, બેસુરો તો બહુ છે. નાનપણથી તું ગાતી જ હોત ને પછી તો. ગાતી જ હોત. બહુ કદાચ ઓછા લોકોને ખબર હશે, પણ આરોહી જ કહેશે કે એને એક નાની બેન પણ છે. હા, એ મ્યુઝિકમાં છે. હા, એટલે યસ. તો મારી જે બેન છે, સંજના નામ છે, અને એ હમણાં જ યુકેથી આવી છે મ્યુઝિકનું ભણીને. અને એ તો એ જનરલી 4થા ધોરણથી મ્યુઝિક કરે છે. એક્ઝેક્ટલી એવું છે. એટલે જ મેં વાત કરી, જો સિંગર હતો તો નાનપણ. કરેક્ટ કરેક્ટ. નેક્સ્ટ કયું મૂવી આવે? નેક્સ્ટ મૂવી એક અમે હજી અનાઉન્સ નથી કર્યું, પણ એ મેં 1.5 વર્ષ પહેલાં શૂટ કરી લીધું છે. એની સ્ટોરીઝ અમે મૂકતા હતા, એટલે હું કાસ્ટ સુધી કહી શકું કે એમાં હું છું, યશ છે, મિત્ર છે, અને મિહિરભાઈ છે, મિહિર રાજડા. અને એક સરસ એક એવી ફિલ્મ છે જે આવે, સોરી પ્રેમભાઈ, જેમાં પહેલાં પ્રેમભાઈ આવવાના હતા, પણ બિકોઝ ઓફ ડેટ ઇશ્યુઝ એ ના આવી શક્યા. બટ તો એક એ આવી રહી છે, પણ એ ખબર નથી ક્યારે આવી રહી છે. એક જે આ બીજી આવી રહી છે, જે અમે અનાઉન્સ કરી દીધી છે, જે છે લગન લાગી રહે.
જેમાં હું છું, મલ્હાર છે, તત્સત છે અને બીજા બહુ જ બધા ફન અને અમેઝિંગ એક્ટર્સ છે. તો સંદીપ સર જોડે કામ કરવાનો અનુભવ કેવો રહ્યો? એમની જોડે તો મારું તો બહુ જ અમારા ડિફરન્સ ઓફ ઓપિનિયન્સ અતિશય છે અને અમારા બંનેને એ રીતે એમાં બહુ જ કોન્ફ્લિક્ટ થતા હોય છે ઓન સેટ, પણ એ કોન્ફ્લિક્ટથી જે બહાર આવે છે ને બહુ જ સરસ આવે છે. કારણ કે એ છે ને પહેલાં આમ સ્ટબન થઈને ઈગોમાં મને ના તો પાડી દે કે ના ના આવે આવું બધું ના આવે, પછી અડધો કલાક પછી આવે કે હા એટલે મેં વિચાર્યું હા એટલે ચલ ચર્ચા કરીએ, આવી રીતે આવે ખરા. પછી પહેલા એ સાંભળે જ નહીં, પણ પછી છેલ્લે એવું થાય કે યાર છેલ્લે તો બાપ છે, સમજો બેટા. ના બાપ નહીં, એ વાત ખોટી છે. કારણ કે મલ્હાર જો કે આ વાત તો તરત જ બેસી જશે ચર્ચા કરવા. મારે કલાક આપવો પડે એમને એ સ્વીકારતા કે ભાઈ બાપ અહીંયા ના બનો, અહીંયા ડિરેક્ટરની જેમ સાંભળો. બાપ છે એટલે જ નથી સાંભળતા, પ્રોબ્લેમ એ જ છે. એટલે એવું છે. ના ના પણ એટલે એવું છે કે અમે બધા જેટલા બી હશે એ બધા સંદીપ સરને જોઈને જ અમે મોટા જ થયા છીએ એવું છે. જેમ તું તમારી સામે એમ અમે મોટા જ થયા છે એમની સામે. અને હું તો મારી પહેલી ની બીજી સિરિયલ પણ લીડ તરીકે પહેલી સિરિયલ મેં એમની સાથે જ કરેલી એ વખતે. ભૂલ થાય તો કઈ રીતે સમજાવે? ભૂલ થાય તો ના એટલે એવી રીતે આમ એવું કંઈ ભૂલ જેવું એ કંઈ કાઢે નહીં એવું કે આવી રીતે મને નથી. ભૂલ કાઢે નહીં, તારી થાય તો મારી થાય તો પછી સીધું તો સંભળાવે નહીં, તો સમજાવે નહીં, સંભળાવે ઓહ કે હવે પહેલા તો એક્ટરો આ બધા એક્ટરો કામ કરીને આવતા તો હવે તો આવી જાય છે સેટ પર, આવું બધું કરે. એટલે આપણે એટલું ખરાબ લાગે ને, અંદરથી લાગી આવે કે આના માટે આટલી મહેનત કરી હતી તોય આવું સાંભળવાનું બહુ જ ખરાબ લાગે. અને લગન લાગીરેના સેટ પર સ્પેસિફિકલી એવું થયું હતું કે પહેલા 2 દિવસ મારે ઉડન છું રિલીઝ થઈ હતી અને લગન લાગીરેનું શૂટ ચાલતું હતું. એટલે હું પ્રમોશનથી આવું સેટ ઉપર, સેટથી પછી હું બોમ્બે ગઈ એકવાર તો પ્રમોશન માટે, પછી બીજા દિવસે સવારે આવીને સીધી સેટ પર ગઈ. આ લેવલનું પહેલા 2 દિવસ ચાલતું હતું. અને એમાં જો એક નાનું ફંબલ બી થાય ને તો એવું જ સાંભળવાનું હોય, ફોકસ ના હોય તો આવું જ થાય ને, આવું બધું કરે. એટલે એકદમ સંભળાવે, ટોન્ટ મારે. વધુ કમ્ફર્ટેબલ કોની જોડે છો? પપ્પા જોડે, મમ્મી જોડે? મમ્મી જોડે. કંઈ પણ શેર કંઈ પણ કરી શકાય એવું છે, એટલે ચિંતા નથી. વાહ. આમ તો યાર એવું નહીં હોતું કે દીકરી પપ્પાની ક્લોઝ હોય, એ વાત સાચી, પણ પપ્પાને કંઈ કહીએ ને તો એનું સોલ્યુશન આપવા લાગે. જ્યારે આપણને એવું જોઈતું હોય કે ખાલી શેર કરવું છે, સોલ્યુશન નથી સાંભળે. બધાને ખબર જ હોય સોલ્યુશન શું છે. પપ્પા બહુ સોલ્યુશન આપે, એનું 2 રાત એના વિશે ઓવરથિંક કરે, ત્રીજા દિવસે એને ફરી એના પર કોઈ નવી ટિપ્પણી આપવા ફોન કરે. એટલે મને એવું થાય મારે આટલું સ્ટ્રેસ નથી આપવું એમને, પણ મમ્મી જોડે શેર કરવું ઇઝી છે. પેલું થાય ને પપ્પાને તો કે યાર અરે આને આવું થઈ ગયું તો ઉભા રહો, 2 વસ્તુ આમ કરી આની લાઈફ કેવી રીતે ઇઝી બનાવે એવું થાય એમને. એક્ટિંગની જોડે જોડે એડિટિંગ પણ કરો છો તમે? એટલે છે ને હું એક્ટર તો બનવા આવી જ નહોતી. મારે તો પહેલેથી જ પ્રોડ્યુસર બનવું હતું, ડિરેક્ટર બનવું હતું, એડિટર બનવું હતું, આવું બધું જ હતું. તો મેં મહેનત બી એ જ દિશામાં કરી હતી પહેલેથી, કે રેડિયોમાં કામ કરતી હતી, એમાં પણ સોશિયલ મીડિયા સંભાળીને એનું એડિટ કરું, શૂટ કરું, આ કરું, તે કરું. ત્યારે તો નવું બધું ચાલુ થયું હતું એ વખતે, રેડિયોમાં સોશિયલ મીડિયા ને એવું બધું. નાટકો કર્યા ત્યારે મેં બેકસ્ટેજ કર્યું, ત્યારે હું લાઇટિંગ શીખી, મ્યુઝિક શીખી, આ બધું શીખી. મ્યુઝિક કરતા નહીં પણ મ્યુઝિક ઓપરેટ કરતા, લાઇટિંગ ઓપરેટ કરતા, એવું બધું શીખી. પછી મેં પ્રિન્ટમાં થોડાક ટાઈમ કામ કર્યું તો એમાં તો થયું કે આ તો હું ક્યારે નહીં કરું, પ્રિન્ટ ઇઝ નોટ ફોર મી, લખાણ મને આવડતું જ નથી, લખતા ને એવું બધું. અને પછી બહુ અઘરું હતું. પછી ન્યૂઝ ચેનલમાં કામ કર્યું તો ત્યાં હું એડી પણ હતી અને એડિટર બી હતી. અને ત્યાં દેટ વોઝ ધ ફર્સ્ટ ટાઈમ આઈ પ્રોપરલી લર્ન્ટ એડિટિંગ. એવું કે આમ જ્યારે આખા શોઝ એડિટ કરવાના હોય તો કેવી રીતે કરવાના, આ તેવું બધું. ત્યારે મને એનું એ તરફ ઇન્ક્લિનેશન એટલું બધું વધી ગયું ને કે ત્યારથી આઈ બીન એડિટિંગ કોન્સ્ટન્ટલી. એડ્સ ને એવું બધું તો અત્યારે એડિટ કરી જ લે છે ઓબ્વિયસલી. એડ્સ ને બધું એડિટ ચાલતું હોય, ડોક્યુમેન્ટરીઝ ચાલતી હોય, અમુક પેલા સોશિયલ અવેરનેસ વાળા વિડીયોઝ હોય છે, એ બધા અમુક કંપનીઝમાં જે પેલું CSR એક્ટિવિટીઝ. ટાઈમ મેનેજ કઈ રીતે થઈ જાય એક્ટિંગનો ના બંને? એવું થઈ જાય છે, ખબર નહીં કેવી રીતે પણ થઈ જાય છે એવું. એડિટિંગ તો અત્યારે બી જો બતાવ, એટલે આમ તો એવું કંઈ બહુ મોટું નથી, પણ જો મારામાં અત્યારે બી ચાલી રહ્યું છે એડિટિંગ, આવું બધું. એટલે એ ફોનમાં બી ચાલતું હોય છે એડિટિંગ, એવું કોન્સ્ટન્ટલી કોઈક ને કોઈક માટે કામ ચાલતું હોય છે. કોઈ એક્ટિંગની ટિપ્સ આપો, કોઈને નવું
નવું આમ એક્ટર બનવાનો જુસ્સો જાગ્યો હોય તો એને કઈ રીતે શરૂઆત કરવી તમે જોઈએ? પણ એક બે આપો તો હું બી શીખું. આજે હું અલગ કુર્સી પર છું. આવી રીતે ખબર છે આપણે લોકો 2017 કે 18 માં બી બેઠા હતા. હા, તો એક્ટિંગની ટિપ્સ તો મારા માટે મને ટિપ્સ આપતા ને બધું નથી આવડતું કે એટલી મોટી નથી કે હું ટિપ્સ આપું, પણ મારા માટે જે વર્ક કરે છે એ કરે છે કે જ્યારે સ્ક્રિપ્ટ લઈને આપણે બેસીએ ત્યારે એને આમ પ્રોપરલી નાટકની જેમ જ વારે ઘડીએ આમ ઘસી મારે ને ત્યાં સુધી વાંચ કરવું જોઈએ. જેટલી વધારે વર્કશોપ થાય એટલી વધારે આપણે ધીરે ધીરે દર વખતે એકવાર વાંચે ને તો કેરેક્ટરમાં કંઈક નવું ક્રેક થતું હોય છે. તો જેમ અજબ રાતમાં પણ આપણે સૂર પકડવા માટે જ 2 થી 3 રીડિંગ તો આપણે સૂર પકડવા માટે થયેલા. અને મને એકવાર આમ એવું થઈ જાય ને કે આ કેરેક્ટર આ પ્રકારનું છે તો આઈ ઓલવેઝ મેક અ ફ્રેન્ડ ઇન દેટ કેરેક્ટર. હું એ કેરેક્ટરને મારી અંદર નથી બનાવતી. હું એવી રીતે વિચારું છું કે હું એક ફ્રેન્ડ બનાવી રહી છું ને એને હું રોજે નવી રીતે ઓળખી રહી છું. તો મારા માટે એ વર્ક કરે છે કે અને પછી તમે જ્યારે આમ કમ્પ્લીટલી યુ નો દેટ ફ્રેન્ડ ઓફ યોર્સ ત્યારે એવું થઈ જાય કે જ્યારે આપણે પરફોર્મ બી કરતા હોય ત્યારે એવું થાય કે આ કેરેક્ટર આવતો નહીં જ કરે અને આ કેરેક્ટર આવતો કરશે જ. તો એ કેરેક્ટર ક્રેક કરવા સુધીની પ્રોસેસ છે ને એ બહુ લાંબી અને એમાં હું વધારે ફોકસ કરતી હોઉં છું. પછી વન્સ એ થઈ જાય છે ને પછી મારા માટે થોડુંક ઇઝી થઈ જાય છે કે ઓન સેટ જાઉં અને પછી કેરેક્ટર એ પરફોર્મ થઈ જાય છે મારા માટે. નેક્સ્ટ ગોલ શું છે લાઈફનો? સારી ફિલ્મો કરવી, અલગ અલગ કેરેક્ટર્સ હજી એક્સપ્લોર કરવા. અજબ રાતમાં આ બધું એક્ટર તરીકેની વાત છે. માણસ તરીકેનો ગોલ એ છે કે મારે બહુ જ સરસ વાર્તાઓ લોકો સુધી પહોંચાડવી છે અને એમાં મારે એઝ અ પ્રોડક્શન હાઉસ મારે એવી રીતે પણ આવવું છે કે જ્યાં હું મારી ગમતી વાર્તાઓ લોકો સુધી પહોંચાડી શકું. એ મારો મેઇન ગોલ છે અત્યારે. પ્રોડક્શન હાઉસ તરીકે આવે છે. જોજો મિત્રો, જોજો મજા આવશે. બધાની લાઈફમાં મા બાપનો રોલ તો જોરદાર હોય જ. એમાં કોઈ એટલે તારી લાઈફમાં પણ એટલે જીન્સમાં મોટું છે. અને તે વાત કરી એમ તારે બનવું નતું એક્ટર, પણ હવે તાર તો દાદાના જીન્સ આવે એવું થયું. હા, એવું થયું છે. હા, કરેક્ટ. અને આરતીબેન, હા, રાઈટ. એટલે જેમને ખબર નથી અત્યારની જેન ઝીને એ બધાને જે આ જોતા હશે, આરતીબેન એટલે બહુ જ અદ્ભુત એક્ટ્રેસ છે. આરોહીના મમ્મી. રાઈટ. એટલે મને એટલા માટે નવાઈ નથી લાગતી કે સંદીપભાઈ કેમ પ્રેમમાં પડ્યા છે આરતીબેનના. કારણ કે એ તો ડિરેક્ટર છે. હા, એ ડિરેક્ટર અને બહુ જ ફેબ્યુલસ એક્ટ્રેસ આરતીબેન. એટલે એ ટાઈમમાં અમે પેલું આપણે કહીએ ને કે આપણે શીખતા આવીએ, જોતા આવીએ. કારણ કે મેં એ જોયું હતું એમનું મોતી વેરાણા ચોક. મોતીના ચોકરે. હા, મોતીના ચોકરે સપનામાં દીઠા. હા, સોરી. હા, એ પિક્ચર. હા, અને બહુ જ ફેબ્યુલસ. એ તમને ક્યાંકથી મળી જાય ને તો એ જોજો. તમને આરતીબેન શું છે ને એ તમને ધ્યાનમાં આવશે એનાથી. તો તમારા પેરેન્ટ્સને તમારે કોઈ ગિફ્ટ કરવી હોય તો શું કરો? ગિફ્ટ કરવી હોય તો એમને તો શું અપાય યાર. મને તો એવું થાય એમને મારે તો આઈ વોન્ટ ટુ ગિફ્ટ ધેમ ઓલ ધ હેપીનેસ ધેર ઇઝ. એટલે હું ગમે તે રીતે એમને ખુશ કરી શકું, ખુશ રાખી શકું એવું. અને યાર મા બાપને તો કેવું હોય કે એ લોકો માટે તો આપણે સમય આપીએ ને એ પણ ગિફ્ટ કહેવાય છે. એટલે આઈ તો વોન્ટ ટુ ગિફ્ટ ધેમ એવરીથિંગ દેટ દે હેવ વિશ્ડ ફોર. એમના જે ગોલ્સ છે એ પૂરા કરવામાં હું જેટલી પણ મદદ કરી શકું અને કરું જ છું. હું હજી પણ આઈ મેક શ્યોર કે એ લોકોના જે ગોલ્સ છે કે આ કરવું છે તે બધામાં હું બને એટલો સપોર્ટ આપવાનો ટ્રાય કરું છું. અને આઈ કીપ ડુઈંગ દેટ. આઈ કીપ ગિવિંગ ધેમ માય ટાઈમ, માય એનર્જી, માય એવરીથિંગ, જેના કારણે એમના ગોલ્સ પૂરા થાય ને એ લોકો ખુશ થાય. કેટલી ખરાબ છે તું. કેમ? લગ્ન કેમ કરી લીધા તો? પણ હું બહુ સ્માર્ટ છું. મારી ઓફિસ ઘર નીચે જ છે. એવું હજી હું કહેવાનો હતો કે એડિટિંગ બી કરે છે તો એની ઓફિસ એના ઘર નીચે જ છે. લાસ્ટ શોપિંગ શું કર્યું? મેં કારણ કે અત્યારે કેવું છે કે હવે હું આવી રીતે ઘર બદલાયું છે મારું, તો રૂમમાં
મારી સ્પેસ કેવી રીતે હું ક્રિએટ કરું કે આમ જ્યાં મને લાગે કે હું આમ મારી સ્પેસમાં છું. તો એ આખો જે રૂમ છે ને મારો ના તત્સતનો, તો એ એમ પણ હમણાં જ રિનોવેટ થયો છે લાસ્ટ યર, કારણ કે એના રૂમમાં આગ લાગી હતી બાય ધ વે. એ બહુ એસી ફાટ્યું હતું ને બધું થયું હતું, એટલે અનાયાસે એનો રૂમ રિનોવેટ કરાવવો પડ્યો હતો. તો એ વખતે અમે રિનોવેટ કરાવ્યો તો એ બી અમે લોકો એમ ડિઝાઇન ને બધું જે અમને ગમતું હોય એ પ્રમાણે કરાવડાવ્યું હતું. અને એના માટે તેની એસી નતું ફાટ્યું ને એમ? એવું નતું. એવું બધાને બહુ ડાઉટ જાય છે, પણ એવું નતું. તછત બી એવો ડાઉટ કરતો આટલા કે વર્ષોમાં તું ના ક્યાં હતી, વેર વર યુ એટ ધીસ મોમેન્ટ. ના એવું નતું, પણ એવું થઈ ગયું. તો હવે અત્યારે એના ઇન્ટિરિયર્સ માટેનું બધું શોપિંગ ને બધું કરતી હોઉં છું. તો એક મસ્ત PS5 ના કંટ્રોલર્સ માટે એક સ્પાઈડરમેન ને એક ગ્રુટનું આમ પેલું છે કે જે આમ હાથમાં એ લોકો પકડીને ઊભા હોય ને એવું સ્ટેન્ડ છે, એવું મેં શોપ કર્યું મસ્ત. PS5 માટે PS5 ના કંટ્રોલર. હા, બોલો કેવું ફરીથી આમ કરીને સ્પાઈડરમેન ને ગ્રુટ ઊભા અને એમના હાથમાં કંટ્રોલર આપણે મૂકવાનો. એક્સપેન્સિવ શોપિંગ શું કરી છે? ના બસ મારું આ જ બધું હોય છે. એક્સપેન્સિવ તો શું કહેવાય, મારે એમેઝોન જ જોવું પડે ને એક્સપેન્સિવ માટે બી. એમેઝોનથી જ મંગાવું છું. હું બહુ જ નબળી છું શોપિંગમાં, મને શોપિંગ કરવું ગમતું બી નથી, મને બહાર જવું તો સહેજ બી નથી. એટલે ઓનલાઈન શોપિંગ એટલે ઓનલાઈન જ કરું છું જે કરું છું. પણ હવે તમને પૂછ્યું છે તો જોઈ લો એમેઝોન, બીજું તો શું હશે, આવું જ બધું હશે. એક્સપેન્સિવ? હા એક્સપેન્સિવ જોઉં છું. એટલે પેલું 50 રૂપિયાના બોરિયા બક્કલ ને એવું બધું નહીં, એમ એક્સપેન્સિવમાં કે છેલ્લે 75 રૂપિયાની એક ઇયરિંગ મંગાવી હતી એવું ના નીકળે. જો મારા માટે અત્યારે એક્સપેન્સિવ આ છે, જો આ વાળું મેં મંગાવ્યું હતું, ધીસ ઇઝ 2000 રૂપિયાનું. એ મારા માટે એક્સપેન્સિવ જ છે. આ નોટિકાનું પરફ્યુમ મને બહુ ગમે એટલે. બાકી એક્સપેન્સિવ એવું તો હવે શું હોય. છેલ્લે એક ફ્રેન્ડ માટે ગિફ્ટ ખરીદી હતી, એ હતું, જો બીજા માટે ખરીદવામાં એક્સપેન્સિવ મળશે, એ હતું આ ઇન્સ્ટેક્સ. આ વાળું મેં ખરીદ્યું હતું ઇન્સ્ટેક્સ, એ 6-7 હજારનું છે. બસ દેટ ઇઝ 6-7 હજાર હવે એક્સપેન્સિવ નથી કહેવાતું. એની પહેલા તો ઘર માટે 20, 22, 25, 30 હજારની ઉપર હોય ને ત્યારે બધું એક્સપેન્સિવ થાય છે. તો પછી જો એ રીતનું આપણે હા સમજી ગઈ. એટલે તો એક્સપેન્સિવ લાસ્ટ ગિફ્ટ હતી મારી ને તત્સતની એકબીજા માટે, વેડિંગ ગિફ્ટ હતી. જ્યારે મેં લીધું કોફી મશીન, જે બહુ જ મોંઘું હતું, અને તત્સતે લીધું PS5. PS5 ના જ ભાવનું કોફી મશીન બી હતું. એટલે અમે સેમ સ્પેન્ડ કર્યા અને વી ગિફ્ટેડ ઈચ અધર દેટ વેડિંગ ગિફ્ટ. બહુ ઓછા લગ્ન હશે જેમાં કોફી ને PS5 ની ગિફ્ટ અપાતી હશે એમ જનરલી એકબીજાને આપી. એકબીજાને, હા એ જ. બાકી તો સોલિટર ને આ ને તે ને એવું બધું નહીં હોતું. અમે પણ ક્યારનું નક્કી કર્યું હતું કે લગ્ન થશે ને એ વખતે આપણે કોફી મશીન અને PS5 લઈશું. અને પછી એના કંટ્રોલ મૂકવા માટે પેલું શું સ્પાઈડરમેન અને ગ્રુટ આમ કહીને ઉભા આવ્યો કંટ્રોલ મૂકવા માટે સ્ટેન્ડ લીધા. અજબ રાતની ગજબ વાતમાં સેટ ઉપર મસ્તી કોણ સૌથી વધારે કરતું હતું? લાગે હું, પણ કરતો તો ભવ્ય. એટલે આની પહેલા બી એવું, આની પહેલા બી દીપ અને ભવ્ય આવીને ગયા ત્યારે એ તો નક્કી થઈ જ ગયું હતું કે મસ્તીખોર ભવ્ય છે. ભવ્ય છે. દીપમાં હ્યુમર મસ્ત છે, લાગે એવું જ કે હું જ કરતી હોઈશ, પણ ભવ્ય એવો છે જે ડાયો ડમરો આમ બેઠો હોય ને ત્યાં કોઈને લાગે નહીં કે આ મસ્તી કરતો હશે, પણ એની અંદર એક ટપુ વસે છે. હા એવું છે. મોટો જે રીતે થયો છે ને સાચે. તો એ ટપુ એટલે ગાડીના બટનો ગમે તે દબાઈ દેવા જ્યારે દીપ ચલાવતો હોય, એ ન્યુટ્રલ કરી નાખતો હતો. ન્યુટ્રલ કરી પેલો નાખે. એક્સિલેટર દબાઈને મરી જાય, ગાડી આગળ ના જાય, પછી ખબર પડે. અને પછી જોરથી બૂમબી પાડે, આ શું કરે છે યાર? આને 2 મિનિટ કોઈ શાંત કરો. પછી પેલું વોકી વોકી લઈને એમાં કંઈક ને કંઈક બોલ્યા કરે. બંધ કરી દે વોકી, બંધ કરી દે. હા બોલો પ્રેમભાઈ, પછી આપણે બોલવાનું ચાલુ થાય ને એટલે બંધ કરી દે. અરે યાર આણે કઈ બંધ કરી દીધું, મને સંભળાયું નહીં. બહુ અકળાતો તો બિચારો. અને આપણને લાગે કે દીપ અને તું બે મસ્તી કરો, પેલો એકદમ શાંત બેઠો હોય પણ મસ્તી સૌથી વધારે એને જ કરી છે. બહુ જ બધું કરતો હતો. અને પછી આમ આપણે ઊભા હોઈએ તો પાછળથી આમ કંઈક ખેંચે કે તમારું પેલું લેસ બાંધી દે શૂઝની. એવું તો એને આ પ્રીમિયરમાં બી કર્યું હતું યાર દીપના. નીચે લિફ્ટમાં નીચે આમ પોતે બેસે એની લેસ બાંધી અને બાંધી દે દીપની. હા તો બધું બહુ એટલે જેવો નીચે બેસે ને દીપ 10 ફૂટ દૂર જતો રહેતો હતો, એ ખબર છે ને આમ કરી કે આ નહીં એવું કરતો. ખરેખર એક બહુ જ અંગત સવાલ. હા
અને સાચો જવાબ હા. આપવાનો. ભવ્ય ખરેખર સિંગલ છે? એ આપણે શૂટ કરતા હતા ત્યારે નહોતો, પછી એ થઈ ગયો. પછી પ્રમોશનમાં એ ટ્રાય કરતો હતો. અત્યારનું સ્ટેટસ મને ખબર નથી પછી શું થયું આગળ. ન તો થઈ ગયો. એ સિંગલ નહોતો, એ હા. કમિટેડ હતો. આપણે શૂટ કરતા હતા ત્યારે. ઓકે. કારણ કે તમને ખબર છે ને રાતના 3 વાગે ફોન કોલ્સ ચાલતા હતા, એમને થોડી ચાલે. એટલે આ બી આપણું અઝમ્પશન જ છે, કારણ કે રાતના 3 વાગે પણ ગુડ નાઇટ આવું બધું કરતો હતો. મેં જોયેલું છે. ઓકે. પણ પછી થઈ ગયો એ. પછી ગુડ નાઇટ બંધ થઈ ગયું. હા, પછી એ સિંગલ હતો. પછી પ્રમોશનમાં એ પાછો ટ્રાય કરતો હતો ટ્રાય પછી કેમ? કરતો હતો. એવું અમે જોયું. આગલા ઇન્ટરવ્યુમાં બહુ ડંફાસો મારી છે એમણે. શું સિંગલ રહેવાની? એવું બધું પકડી પાડ્યો છે. પ્રેક્ષકોએ પકડી પાડ્યા છે, સહકલાકારોએ પણ પકડી પાડ્યા છે. સહકલાકારો પકડી પાડ્યા. દીપ અને ભવ્યની કોઈ એવી વાત જે હજી સુધી કોઈને ખબર ના હોય. દીપ એ મેનેજમેન્ટ અને પ્રોડક્શન ને બધામાં અતિશય સરસ છે. એની બાજુમાં બેસીને આપણે કોઈ પ્રોબ્લેમ કહીએ ને તો 10 સોલ્યુશનનું લિસ્ટ આપે અને કરીને એક્ઝિક્યુટ બી કરી આપે આપણને. એટલે એટલો પરફેક્ટ ઇન મેનેજમેન્ટ એન્ડ પ્રોડક્શન છે. એટલે મને લાગે છે કે ક્યારેક લાઈફમાં આગળ જતા એને કંઈક મેનેજમેન્ટ કંપની કે પ્રોડક્શન હાઉસ કે એવું કંઈક ખોલવું જોઈએ કે જ્યાં હી મેનેજીસ એવરીથિંગ, કે એવું કંઈક અને સોલ્યુશન બેઝડ એનું કંઈક હોવું જોઈએ. અને ભવ્યની એવી વાત, ભવ્ય ટૂંકમાં દીપે મેનેજમેન્ટ વધારે કરવું જોઈએ એમ ને? ના એક્ટિંગ તો સારી જ કરે છે યાર. આવું બધું તમે યાર આવું બબાલ કરાતો તમે યાર. ના એ આ જોશે ત્યારે એને ખબર બી પડશે કે આ ના દીપને ખબર જ છે હું કેવી રીતે બોલું છું. એ ભાઈ એને મેં બહુ બધી વાર કીધેલું છે. એટલે કેવું છે કે આપણે પ્રમોશનમાં 10 લોકોની ટીમ હોય ને તો આપણે 11 લોકોની ટીમ માનતા હતા, કારણ કે દીપ ઇક્વલી આગળ બી કામ કરતો હતો, બેક એન્ડ પર બી કામ કરતો હતો. 100% આઈ એગ્રી. અને આ જોક અપાર્ટ પણ દીપ ઇઝ અ ફેબ્યુલસ એક્ટર યા એન્ડ સુપર્બ હ્યુમન બીંગ. યા અને આ બોલવું પડે. હા એટલે નથી બોલતો એમ. અરે તું આખું સામ તું વચ્ચે હસી જાય તો મને શું તમે આમાં શું મારો ઇન્ટેન્શન એવો હતો નથી, બોલવું પડે પણ સામેવાળું કોઈ બાજુવાળું હસી જાય ને એમાં સામેવાળાને વધારે ખરાબ લાગે. ના તો ઇઝ રાઈટ, આઈ અગ્રી. અને ભવ્ય. ભવ્યનું એવું છે કે ભવ્ય અનબિલિવેબલી ચુસ્ત છે. કારણ કે એ બોમ્બે રહે છે તો આપણને તો એવું જ હોય ને કે આ વ્યસન કરતો હશે, પાર્ટી કરતો હશે, પણ એ તો એ અનબિલિવેબલી પ્યોર જૈન છે કે ખાવામાં બી એટલું એનું પેલું હોય છે, ધ્યાન રાખતો હોય છે. એ કોઈ જ વ્યસન નથી કરતો. એમ પરફેક્ટ ટાઈમે ઊંઘીને ઉઠવાવાળો માણસ છે. અને એનાથી વધારે કોફી પીવાઈ જશે ને તો એ પોતાને ડાઉટ કરે છે કે યાર આ બહુ વધારે થઈ રહ્યું છે, મારે આ કંટ્રોલ કરવું પડશે. બહુ ધાર્મિક બી છે અને આમ સ્પિરિચ્યુઅલ ટ્રિપ્સ માટે જાય છે. મેડિટેશન રિટ્રીટમાં જઈને આવે છે. તો એ બધું અમુક ક્વોલિટીઝ તો ભવ્યની એવી છે ને કે જ્યાં જોઈને જ આપણને એવું લાગે કે યાર લોકો એક્ટર વિશે શું વિચારતા હોય છે અને આ વિચારો જુઓ. 25 વર્ષે 50 નો થઈ ગયો એમ. એકચ્યુઅલી સાચે કે આ 25 જેવું બિહેવ કરે. એવું જનરલી છોકરીઓમાં હોય કે એમની એજ કરતા વધારે અન્ડરસ્ટેન્ડિંગ ને મેચ્યોર બિહેવ કરતા હોય. અને ભવ્યની અંદર બી ક્યાંક એક છુપી સ્ત્રી છે, એનો મતલબ એવો થયો. મેચ્યોર આટલું બધું બિહેવ કરે. ઓકે ક્યાંક એક સ્ત્રી છુપાયેલી છે એની અંદર, એટલું નક્કી છે. ઇન અ ગુડ વે તો. હા, ઇન અ ગુડ વે, 101%. પણ ભવ્યમાં પેલું બી છે એ ઝઘડી પડે પણ બીજા લોકો માટે. જ્યારે પોતાની પર બધું લઈ લે પણ બીજા લોકો માટે જે ફાઇટ કરતો હોય એવરી ટાઈમ. હું સેટ પર બી કહેતો હતો, મેં પ્રમોશન વખતે બી કીધું છે, ઘણા બધા ઇન્ટરવ્યુઝમાં કીધું છે, આજે ફરીથી કહું છું કે તમે પહેલી ફિલ્મ ડિરેક્ટ કરતા હો અને તમને ભવ્ય ગાંધી, દીપ વૈદ્ય અને આરોહી પટેલ પ્લસ હર્ષ અને રાધિકા તો ખરા, આવા એક્ટર્સ મળે ને મારું કામ એટલું સહેલું થઈ ગયું હતું સેટ ઉપર. ના એ તો તમે એવો માહોલ રાખ્યો હતો એટલે. એ તો ઠીક છે, એ બીજું કોઈ ડિરેક્ટર બી રાખી જ શકે, બીજું કોઈ એક્ટર હોય તો બી. બહુ મજા એટલે કારણ કે આપણે બધા જ મિત્રોની જેમ રહેતા હતા અને પેલું હતું, બહુ કમ્ફર્ટ હતું ઇન શેરિંગ, ઇન
પેલું કે બેક એન્ડ ફોર્થ ઇઝીલી થઈ શકતું હતું, કંઈ મનમાં હોય તો કહેવાતું હતું? આરોહીની સિન્સિયરિટીની એક નાનકડું ઉદાહરણ આપું ને તો એવું છે, આમ નથી આખા શૂટ દરમિયાન ક્યારેય નથી થયું, ભૂલથી એક વખત એવું ખાલી એના મગજમાં આવ્યું કે આમાં વાળ બાંધેલા હતા કે નહીં, કન્ટિન્યુટીની બાબતે સેજ એ વખતે સાચી જ હતી, જે થતું એ બધું બરોબર હતું. પણ પછી મેં 2 દિવસ એવું જોયું કે કારનું શૂટ ચાલે ને એને જેવો ટાઈમ મળે ને એટલે પહેલાં દરેક સીનની પાછળ છે ને એની કન્ટિન્યુટી લખી નાખે, દરેક સીનની પાછળ. એટલે કોઈ આટલું સજાગ, એટલે જે ટિપ્સ કહેતી હતી જે એણે કીધી નહીં પણ જે એક્ટર બનવાના હોય ને એણે મને કીધું હતું કે તમે આપો, તો આ એ ટીપ છે કે યાર તમને તમારા કામ પ્રત્યેનું ડેડિકેશન છે ને એ અનબિલિવેબલ, એ શીખવા જેવું છે આરોહીમાંથી. હું બી શીખ્યો એ વખતે તો, ચાલો આટલું ડેડિકેશન અને જેન્યુનલી કે યાર 2 મિનિટનો ટાઈમ મળ્યો ને એણે જોયું આ સીન પાછળ અને પછી એની સ્ક્રિપ્ટમાં એ હતું, છેક સુધી હતું. એટલે ઇવન દીપ, ઇવન ભવ્ય, તું એડિટર છે એટલે તને ખબર જ હશે, આ બહુ જ ટેકનિકલ વાત છે છતાં બી કરી રહ્યો છું કે એડિટર છે ને, આમ તમે જ્યારે પિક્ચર થઈ જાય ને પછી એડિટર બહુ ગાળો દેતા હોય એક્ટર્સને, બહુ ફેક્ટ છે. અરે યાર હમણાં આમ હતું ને મારે શોર્ટ મેચ કઈ રીતે કરવાનો ને બહુ જ ગુસ્સા આવે. આ પિક્ચરમાં એડિટર ખુશ હતો અમારો, ક્યાં બાત હે, એને શોર્ટ મેચ નથી કરવા પડ્યા, એટલા ડેડિકેટેડ એક્ટર્સ મને મળ્યા હતા મારી પહેલી ફિલ્મમાં. સો આઈ વોઝ બ્લેસ્ડ. હું તો ખરેખર, તો આપણા સેટ ઉપર કોઈ હેરાન કરતું તને એ તો કહી તો દીધું, ભવ્ય એના સિવાય કોઈ માણસ કરું જે હેરાન કરતું હતું? ના, ભવ્ય બધાને કરતો હતો, અને ભવ્ય તો ખાસા બધા એક્ટર્સને કરતો હતો. કોઈ 1-2 દિવસ માટે આવતું હોય એ લોકોને પણ ભવ્ય બહુ જ હેરાન. હા, એ તો હું બી સાક્ષી હતો મેં. અને એ તો પછી બી હજી ડબિંગ વખતે ત્યારે બી હેરાન કર્યા હતા. એટલે એની મજાક કરવાની સ્ટાઇલ બહુ ઇનોસન્ટ હોય છે, એવી રીતે હેરાન નથી કરતો, પણ એ કરે છે તો બહુ જ આમ બહુ શાતિર કહેવાય કે એના મનમાંથી જતું નથી કે આને આ ખટકે છે ને તો હવે આ જ વાત કરું, અને એ જ કરે. એ પેલું શું કહેવાય, આમ જે જગ્યાએ વાગ્યું હોય ને ત્યાં જ ભભરાયા કરે, મીઠું ધીરે ધીરે ભભરાયા કરે. તો હમણાં મેં કીધું કે મારી પહેલી ફિલ્મ હતી, અનાયાસે સવાલ પણ એ જ છે કે મારી સાથે કામ કરીને કેવું લાગ્યું, હું પહેલી વાર ડિરેક્ટ કરતો હતો. યસ, તો એક તો મને ખબર છે, આઈ સ્પીક ફોર ઓલ ઓફ અસ, કે તમે હતા ને એટલે આંખ મીચી ના પાડેલી બધાએ. અને એક કમ્ફર્ટ ઝોન પણ હોય, એ ખબર હોય કે તમને આટલા વર્ષોથી ઓળખીએ છીએ એટલે અમને એ પણ ખબર હતી કે બિકોઝ ઇટ ઇઝ યુ વિલ મેક શ્યોર કે બધું પરફેક્ટ જ થાય અને સરસ જ થાય. અને વાર્તા એવી હતી કે જે અનડિનાયેબલી ફન હતી, મજા હતી, મેસેજ હતો એમાં, એટલે એ કોઈ ડાઉટ જ નહોતો કે તમે છો ને એટલે બધું જ સચવાઈ જશે. અને એ જ થયું કે બધું જ સચવાઈ ગયું. તમને બધાની સાઈડનું, તમે આટલા વર્ષોથી કરો છો એટલે તમને બધાની સાઈડના કેવા ઇશ્યુઝ થઈ શકે ને એ પણ ખબર હતી, એટલે તમે એ રીતે બી પ્રિપેર્ડ હતા. અને બહુ જ મજા આવી, જેમ મેં કીધું એમ કે મિત્રો જોડે હોઈએ અને બેક એન્ડ ફોર્થ કરી શકીએ. આમ કંઈ પણ મનમાં હોય ને તો હું ને ભવ્ય તો આમ ફોન પર કંઈક આમ ક્યાંક અટવાયા હોય ને તો તરત જ ચાલ આપણે પ્રેમભાઈને કોલ કરીએ, એવું કહીને કોલ કરી દઈએ કંઈ બી પૂછવા માટે. તો એ તો કેટલી બધી વાર એવું કર્યું હશે અમે. 100%. તો હા, એટલે બહુ જ મજા આવી. પણ એ મજા છે, એની મજા છે, એક તમને એટમોસ્ફિયર એ મળે. કારણ કે હું જનરલી નાના પાટેકરે તો હમણાં લલ્લન ટોપમાં ઇન્ટરવ્યુમાં એવું કીધું કે યાર સેટ ઉપર તમે હો અને જોરથી બૂમા બૂમ થતી હોય, યાર એક્ટરનો એક મૂડ હોય એમાંથી બહાર જાય. સો આ પિક્ચર તો આપણે દોઢ વર્ષ જેવું થઈ ગયું અત્યારે, 1.25 વર્ષ જેવું. પણ મને એવું હતું કે યાર એક્ટર ડિસ્ટર્બ ના થવું જોઈએ. એ તો તમે બહુ જ સાચું છે, મસ્ત. અને એવું હોય ભલે જુનિયર આર્ટિસ્ટ આપણે કહીએ એમને, બટ એની પાછળ આર્ટિસ્ટ તો લાગે જ છે. એટલે મને એવું હોય કે એ લોકો માટે બી કમ્ફર્ટ ઝોન હોવો જોઈએ, ભલે કદાચ થોડું આગું પાછું થતું હોય પણ એ લોકોને બી વ્યવસ્થા મળવી જોઈએ, તો એ લોકો પરફોર્મ કરશે ને. કારણ કે એટ ધ એન્ડ ઓફ ધ ડે તમે લોકો સ્ક્રીન ઉપર દેખાવાના છો, ના હું ના કોઈ બી બીજો માણસ દેખાવાનો છે. જે દેખાવાનું છે, જે કરવાનું છે, તમારે જ પહોંચાડવાનું છે.
પણ મને એવું હતું કે આ ફિલ્મમાં તમે એક કેમિયો તો કરશો, તો તમે કેમ ના કર્યો? તમારા મનમાં હતું કે તમે કોઈ કે કેમ એવું ના? મને એવું હતું કે હું ડિરેક્ટ કરું તો એ મારે ગાઈ નથી કરવી એવી. સાહિબ જેવું નથી કરવું કે યાર તમે આવી જ જાઓ. ના, બહુ મજા આવે તમે એક્ટિંગ કરવાની તો હું કરી જ લઉં છું. એટલે હું એક્ટર બનવા આવ્યો હોઉં અને મને એમાં ચાન્સ ના મળ્યો હોય અને હું ડિરેક્ટર બનું ને તો એવું કરું. કરેક્ટ. હા હા. પણ એટલે એવું વોનબી ડિરેક્ટર નતો હું એટલે. ઓવર થિંક કરો તો એકાદ મસ્ત આમ નાનકડા ઝલક આપી લીધી તો મજા આવે. કરીશું કોઈ વાર. ફેવરિટ સીન કયો ARGV માંથી? અજબ રાતની ગજબ વાતમાં ફેવરેટ સીન મારા માટે ઓબ્વિયસલી જે મોનોલોગ છે એ તો પર્સનલ ફેવરેટ છે જ, પણ જ્યારે પેલો વાળો સીન છે ને જેમાં હું નથી એકચ્યુઅલી, જયેશ મોરે વાળો, એ મને એટલો બધો ગમે છે અને હું જેટલી વાર જોઉં છું એટલું બધું હસું છું. અને એસ્પેશિયલી ત્યારે હાઇડ એન્ડ સીક, ઓ શી ઇઝ અ સ્પોર્ટ્સ લવર, બહુ જ મને એટલું હસવું આવે છે ને મારે એ સીનમાં. તો એ મારો ખૂબ ગમતો સીન છે. ફિલ્મના રાઇટર વિશે કહો. ફિલ્મના રાઇટર એક તો તમે છો, અદિતિ દીદી છે અને નિકિતા દીદી છે. અને તમારી જોડેનો એક્સપિરિયન્સ તો મેં કીધો જ, પણ અદિતિ દીદી અને નિકિતા દીદી એ લોકો એટલા કૂલ છે અને એટલા મસ્ત છે કે એમની જોડે એમને બી હું છે ને આમ આખો દિવસ વાત કરી શકું એવું છે. એ લોકો જોડેના મારા એટલા વાઇબ મેચ થાય છે, થોટ્સ મેચ થાય છે, અને બંને એટલા અલગ છે તો પણ એટલા સિમિલર છે એવું છે કે અને એ લોકો એટલું પેમ્પર કરે છે ને જેની કોઈ હદ નહીં. કેક બનાવીને લાવશે અને આમ એટલી કૂલ વાતો કરશે ને કે બહુ જ મજા આવે. અને અદિતિ દીદી જ્યારે પ્રમોશનમાં તમે લોકો નહીં જુઓ તો કર્મા ઇસ કુતરી આવું જ્યારે બોલે છે મને એટલું ગમે છે ને કે પોતાનો ડાયલોગ કેવી રીતે યુઝ કરો. અને દે અન્ડરસ્ટેન્ડ ધ આઈડિયોલોજી ઓફ વિમેન સો મચ કે ઓબ્વિયસલી બીકોઝ દે આર વિમેન, અને એ લોકોના જે થોટ્સ છે, આઈડિયાઝ છે. હા, આઈ નો, પણ દે ઓલ્સો અન્ડરસ્ટેન્ડ ધ આઈડિયોલોજી કે તમે વાત કરો ને તો પણ આપણે એવું થાય કે એ લોકોને કેટલું એવું છે કે વિમેન સ્ટોરીઝ શુડ ગો આઉટ એન્ડ રીચ પીપલ. એ બંનેને એ પેશન એટલું છે ને, અને ફોર યુ ટુ બી વિથ ધેમ, અને તમે ત્રણેયનું જે કોમ્બિનેશન છે એ પણ જોવાની એક અલગ મજા છે, કારણ કે તમે લોકો અતિશય ઝઘડીને પણ સેમ પેજ પર આવી શકો છો એવી રીતનું. એટલે બહુ જ એક્સાઇટિંગ પ્રોસેસ તમારા ત્રણેયની જોવાની પણ અમને બહુ મજા આવે, અને જે સેન્સિબિલિટી જોડે તમારા ત્રણેયનું જે કોમ્બિનેશન છે ભેગું થાય છે ત્યારે જે બહુ જ મસ્ત મેસેજ બહાર પહોંચે છે એ પણ બહુ મસ્ત. એટલે હું તો બહુ જ બ્લેસ છું કે તમે લોકોએ મારામાં પ્રણાલી જોઈ, અને તમારા ત્રણેયના કારણે જ અજબ રાત મારા માટે તો થઈ છે. વાહ. એનો કોઈ ફેવરિટ ડાયલોગ અજબ રાતની ગજબ વાતનો? મોનોલોગ તો હોય જ ઓબ્વિયસલી ને, અત્યારે તો ચાલે બી છે, એના પ્રોમોઝ બહુ અદ્ભુત કટ કર્યા છે જોજો પર. મને તો પેલું બહુ જ ગમે છે, ગીતો અને ગાળો, એ બંને ફૂલ વોલ્યુમ જ મજા આવે. જોજો પર આવી રહી છે આપણી ફિલ્મ, અત્યારે ચાલી જ રહી છે, તો કોઈ એવું ખાસ કારણ કે લોકો એને જોવે? તો અજબ રાતની ગજબ વાત તમારી ફિલ્મ એ જોજો પર આવી ગઈ છે ઓલરેડી, અને લોકો એટલે જોવી જોઈએ કારણ કે ફૂલ ધમાલ છે. એક રાતમાં શું ખોટું થઈ શકે અને તેમ છતાંય બધું જ સાચું થઈ શકે એની વાર્તા છે. કેઓસ છે, ફન છે, ફ્રેન્ડશિપ છે જે બહુ જ બ્યુટિફુલી બતાવી છે. અજાણ્યા લોકો તમારી લાઈફમાં કેવી રીતે એક મેજર ચેન્જ કરી શકે એની વાત છે. એટલે ખૂબ ધમાલ, ફન, મસ્તી વિથ બ્યુટિફુલ મેસેજ એવી ફિલ્મ છે. એટલે ફૂલ પેકેજ ફેમિલી ફિલ્મ છે, એટલે લોકોએ જોવી જોઈએ. અજબ રાતની ગજબ વાત ઓન જોજો. સી યુ ઓન જોજો. જોજો પર જોજો, મજા આવશે. આ એમનું પ્રમોશન ટાઈમથી ચાલે છે. આ પેલું કોરિયન ચપટી છે જેને આઈ લવ યુ, ચપટી નહીં હાર્ટ કહેવાય. હા, એટલે આપણે તો ચપટી જ નહીં યાર, આપણે ચપટી, બા મને ચપટી વગાડતા એ લોકો હમણાં શીખ્યા, આપણે નાનપણથી. તો પછી તો લાસ્ટ OTT પર કયું મૂવી જોયું? મેં એકચ્યુઅલી લોચા લાપસી જોયું હમણાં લાસ્ટ વીક, જોજો પર જ જોયું. અને આઈ સ્વેર હવે પ્રમોશન માટે નથી કરી, મેં સાચે લાસ્ટ વીક લોચા લાપસી જ જોયું, અને બહુ મજા આવી હતી જોવાની. તો એટલે આમાં બીજો સવાલ એવો હતો કે જોજો પર શું રેકમેન્ડ કરશો જોવાનું?
તો સીધું લોચા લાપસી તો લોચા તમે- લાપસી મેં જોયું. પછી 3 એક્કા ઓન જોજો ઓલ ટાઈમ ફેવરેટ. પછી એમાં બી તમે છો. પછી અજબ ગજબ તો છે જ, એ તો ટોપ પર મૂકીશું. ઘંટડી ઓન જોજો. મારી એ picture. બતાવો. શિંગ ચણાનું એ સ્પેશિયલ. આવશે, આખું એનું અલગ રાખ્યું છે આપણે ઓકે, તો નથી કેવું. આની ઉપર. એના તો નાખો. પ્રશ્નો છે મારી પાસે. શિંગ ચણાના? હા, સિંગ ચણાના. ઓકે, પણ શિંગ ચણા આવે. દીપ અને ઓમનું શિંગ ચણા છે, અને એ લોકો ઓફકોર્સ દે આર વેરી વેરી હિલારિયસ, વેરી વેરી ધેર કોમિક ટાઈમિંગ ઇઝ સુપર. તો એ બંનેનું કોમ્બિનેશન જોવાની બહુ જ મજા આવશે. શિંગ ચણા on જોજો. લાસ્ટ પ્લે કયું જોયું તમે? હા યાર, બહુ ટાઈમ થઈ ગયો, મારે વિચારવું પડશે. મેં 3 Man જોયું હતું, મને બહુ ગમ્યું હતું. 3 Man. ઓકે. 3 Man ઇઝ વન નાટક. મારે આ વીજળી જોવાનું રહી ગયું છે, પણ મારે એ પણ જોવું છે. એ મારે બી જોવાનું રહી ગયું છે હા. somehow યાર. તો આપણે ખબર પ્લાન નહીં. કરીશું હવે. એ છે, પછી એક બંબઈ સતરા કે ચૂહે એ મેં જોયું, મેં બંબઈ સદરા કે ચૂહે જોયું છેલ્લે. હું જોઉં છું પણ મને યાદ નતું આવતું. નાટકો તો જોવા જઉં છું. હવે આપણે રેપિડ ફાયર રમીએ, બરોબર? ઘરમાં શોર્ટ ટેમ્પર કોણ છે? શોર્ટ ટેમ્પર કોણ છે ઘરમાં? બા. રેપિડ ફાયર છે બેટા. સોરી. બા. બા. ઓકે. મમ્મી પપ્પા, હસબન્ડ કે સિસ્ટર? પિક વન. પિક વન ફોર વોટ? અલગ અલગ મમ્મી વસ્તુઓ પપ્પા, માટે. હસબન્ડ કે સિસ્ટર? આઈ વિલ પિક વન હોય તો પછી સિસ્ટર સંજના. ફેવરેટ કો સ્ટાર? ભવ્ય, મલ્હાર, ભવ્ય. મૌલિક? હા, ભવ્ય, મલ્હાર, મૌલિક. ભવ્ય. તમે કુકિંગ કરો છો તો લાસ્ટમાં શું બગાડ્યું હતું જો કુકિંગ કરતા હો? હા, હું કરું છું. બગાડ્યું હોય તો મેં એકચ્યુઅલી સુખડી બનાવતા મને હજી નથી આવડતું. હું બહુ જ ટ્રાય કરું છું. મારે ક્વોન્ટિટી એમાં મેળ જ નથી પડતું. દર વખતે આમ કડક પેલી આમ વાગે ને એવી સુખડી જ બને છે એવરી ટાઈમ. નિંજા પેલા આવે ખબર છે હું મારી શકો ને. મને કોઈ આવો સવાલ પૂછે ને તો કે છેલ્લે શું બગાડ્યું તું? હું કહું વાસણ. હું ખરાબ બનાવું છું એવું શું કરવા કહું? સારો આઈડિયા. પણ ઇન્ડસ્ટ્રીમાં મીઠાઈમાં હું હજી નથી સારી પડી, હજી નથી મેળ પડે. બાકી હું અદ્ભુત ખાવાનું બનાવું. પણ ઠીક છે, આ રેપિડ ફાયર છે ને હું બીજો પ્રશ્ન પૂછું, નહીં હું કહેતા આના પર બી. ઓકે, હા. ઇન્ડસ્ટ્રીમાં કોની જોડે ક્યારે કામ નહીં કરો? ના, નેવર સે નેવર. એવું? એવું. વાહ, સરસ. ગુજરાતી ઇન્ડસ્ટ્રીનો સૌથી સારો એક્ટર? મને અત્યારે માઇકલ ગમે છે. અને ખરાબ? એવું એવું કોઈને ખરાબ નરવા ક્યાં કુંજરવા નહીં કરવાના. ના ના, એવું. હું નરવા ગુજવા નથી કરતી. હું કહું છું એનો જવાબ જ નથી આપવો એમ. એ તો એને નરવા કુંજરવા જ કહેવાય. ના ના, હું તો ઓનેસ્ટલી કહું છું. કોઈ બીજાના લગ્નમાં ઘૂસી ગયા તો ડિનર કરવા? હા, બહુ બધું યાર. કોલેજ ટાઈમે તો બહુ જ કર્યું છે આવું બધું. પોકેટ મની કેટલું હતું? પોકેટ મની નહોતા આપતા મને. હું 12મા ધોરણ સુધી તો બધું એવું કંઈ જે જરૂર હોય એ પ્રમાણે આપે. પણ 12મા પછી મેં જ્યારથી રેડિયો જોઈન કર્યું ને 17 વર્ષથી, ત્યારથી નો પોકેટ મની. જે જાતે અર્ન કરો એ જ પેલું. એજ્યુકેશન સિવાયનું બધું તો મારું એની પહેલા પોતાનું કંઈક ઓછા પડે, ચોરી કરી લીધી એવું થયું? ના ના, એવું ખબર કરવાની ના જરૂર- પડી રીતે આમ 10 રૂપિયા એવું કાઢી કરવાની લીધા જરૂર હોય નથી કે પડતી. પપ્પાનું પાકીટ ત્યાં જ્યાં હોય ત્યાં જ હોય. એટલે પપ્પા કહે કે જ્યારે જરૂર પડે ત્યારે લઈ લેજે. એટલે આમ લઈ લેતી હતી, પણ કહેતી નહોતી. ચોરી ના કહેવાય. એમને કીધેલું મને. ચોરી જ કહેવાય. એમને કીધેલું. એને ચોરી જ કહેવાય. કોઈને કીધા વગર કહીએ પણ લેવું. 100-200 લેતી હતી એમનામાંથી. જરૂર પડે ત્યારે. જરૂર પડે ત્યારે. કોઈ દિવસ ભાગવાનો વિચાર આવે છે ઘરેથી? હા, આવ્યો તો એકવાર. મમ્મીએ એવું આખો રૂલ બનાવ્યો ને કે કાલથી સવારે 8 વાગે બધા ઉઠો. એવું કંઈક કે એમને ગુસ્સામાં કીધું હશે. બધાએ 8 વાગે. એટલે મને થયું કે હું ઘર છોડીને જતી રહીશ. આવું થયું હતું મને. પણ બસ પછી થયું નહીં મેળ પડે આપણો. કેટલા બાળકો આમ વિચારી રહ્યા છો? ફેમિલી પ્લાનિંગમાં કેટલા બાળકો કરવાનું વિચારી રહ્યા? બે તો હોવા જોઈએ. 2 હોવા જોઈએ. મિનિમમ 2. તો અત્યારે બધા નહીં કે ના હોય તો ચાલે નહીં, એક તો બહુ ના થઈ ના, ગયું. બાળકો વગર તો શું મજા આવે. વાહ, આઈ એમ પ્રાઉડ ઓફ યુ. થેન્ક યુ. ફેવરિટ યુટ્યુબર? હું બહુ યુટ્યુબ જોતી નથી, એટલે એટલું બધું મને પેલું છે નહીં કે આ જોવું ના સાંભળું. કર્લી ટેલ્સ જોતી હોઉં છું ક્યારેક ક્યારેક. એવું લલ્લન ટોપ ચાલતું હોય છે. તો બેસ્ટ શો એવર? તમારો ફેવરિટ મૂવી, શો, સ્ટેન્ડ અપ કંઈ બી? મને તો
શોની વાત કરીએ તો ગેમ ઓફ થ્રોન્સ ઇઝ માય વેરી મચ ફેવરેટ એઝ ફાર એઝ રાઇટિંગ ધ વર્લ્ડ દેટ દે ક્રિએટેડ એ મને બહુ જ ગમ્યું હતું. તો ગેમ ઓફ થ્રોન્સ. મૂવીમાં તો બહુ જ બધી મૂવીઝ છે એવી કે જે મને આમ ઓલ ટાઈમ ફેવરેટ હોય. ક્વીન છે, ચક દે ઇન્ડિયા છે, બરેલી કી બરફી છે, એવી બધી મને બહુ જ આમ ગમે ત્યારે ચાલુ હોય તો જોવાની મજા આવે. લગાન, મુન્ના ભાઈ, એ બધી ક્લાસિક્સ. ઓકે. દીપનું સ્ટેન્ડઅપ જોયું છે? સિંગ ચણા? ના, હજી નથી જોયું. હમણાં મેં કીધું રેકમેન્ડેડ તો કે જોયું નથી. બાકી છે, જોઈ લઈશ. એટલે આની પહેલા અમે લોકોએ કર્યું હતું ઇન્ટરવ્યુ ને ત્યારે બધું છતું થયું હતું પણ કંઈ નહીં. ના. વોટ ઇઝ યોર લવ લેંગ્વેજ? લોકોને એમનું ગમતું આપવું, ખાવાનું હોય, ખાવાનું બનાવીને હેન્ડ રિટન લેટર્સ હોય, કેર કરવી, એ મારી લવ લેંગ્વેજ છે. વોટ ઇઝ યોર ફેવરિટ ગાળ અથવા તો વર્ડ? એમ એવું થોડી કહેવાય. વર્ડ એમ, ચલો ગાળ જવા દઈએ આપણે. વર્ડમાં તો મને હટ એક તો છે મારું ફેવરેટ. બહુ જ ગમે છે મારે. કઈ બી ગુસ્સા, આને ખબર નથી પડતી, ગાડી ચલાવતા આવડતું નથી, આવું મારે દર વખતે પાછળ હર્ટ આવી જાય છે. અને એક બીજું છે, અરે ભાઈ, એ મને બહુ જ ગમે છે. હવે છે ને હું એક શબ્દ બોલીશ, જે પહેલો થોટ આવે ને બોલવાનું, એ આમ બહાર કાઢી જ લેવાનો. બિલકુલ નરવા કુંજોરા કર્યા વગર. ઓકે ડન. સેજ બી આમ નહીં. બીવડાવો નહીં તમે. હા, બીવડાવો નહીં. ડ્રિંક. રાજસ્થાન. એવું પાણી બી પીએ આપણે, શરબત બી પીએ, આવા પરફેક્ટ છે. ડ્રિંક રાજસ્થાન છે. લવ. દત્સત. ટ્રાવેલ પ્લેસ. રાજસ્થાન. બેવડી જ છે. જાઓ. બધું રાજસ્થાન હોય તો શું કરે? મને બહુ ગમે છે રાજસ્થાન. ઉદયપુર મને બહુ ગમે, એટલે તો લગ્ન કર્યા. પાણીપુરી. દિવાળી. ફેસ્ટિવલ. નવરાત્રી. ગાળો. બહુ જ ગમે. નાઇટ. આઉલ. અમદાવાદ. બેસ્ટ પ્લેસ એવર. કાર. સ્ટાર્ક. મારી ગાડીનું નામ મેં સ્ટાર્ક પાડ્યું છે. ઓહો, નેડ સ્ટાર્ક કે કયો સ્ટાર્ક છે? સ્ટાર્ક. નેડ સ્ટાર્ક કે કયો સ્ટાર્ક છે? ટોની સ્ટાર્ક. ટોની સ્ટાર્ક છે. હા, ટોની સ્ટાર્ક વાળો સ્ટાર્ક. મની. સર્વાઈવલ. નાટક, પ્લે, ડ્રામા. બેઝ ફોર ઓલ ધી એક્ટર્સ. જોજો. અજબ રાતી ગજબ વાત. જોજો પર જોજો. મજા આવશે. મૂવીઝ. લવ. જોજો પર જોજો. મજા આવશે. પરફેક્ટલી બધું થયું છે. એક બે આન્સર હતા જે તમે આમ થોડા પેલા કર્યા કયા કે ઇન્ટરવ્યુની અંદર આપવાના હોય, એટલે કે આનું નામ નહીં બોલું, નામ નહીં, તેમ નહીં. એક જ આન્સર. બે ત્રણ એવું થયું. એક જ બે વાર. પણ યસ, જોજો પર આવી જ ગઈ છે અમારી ફિલ્મ અજબ રાતની ગજબ વાત. તો જોજો પર જોજો. મજા આવશે. જોજો પર જોજો, મજા આવશે. ડાઉનલોડ નાઉ.